હે ઉનાળો આવે ને ગરમી થાય છે રે, કેવી ઊની ઊની લુવાય છે રે, ઉનાળો આવે ને ગરમી થાય છે રે. લ્યો બોલો, કેવા તડકા પડવા માંડ્યા. હું ઊની ઊની લૂત આવે ને. રૂમાલ બાંધી દેવો છે, નકર મોઢું બળી જાહે. એ ભાઈ જવો તો ખરા, કેમ ગાડી આંકો? તો તમે કેમ સાયકલ હાકો? સ્કૂટર આરે સાયકલ ભટકાડી તમે. સ્કૂટર આરે સાયકલ નથી ભટકાડી, સાયકલ આરે તમે સ્કૂટર ભટકાડ્યું. હવે ખોટું હું બોલો? તમે સ્કૂટર આરે સાયકલ ભટકાડી. ખોટું તો તમે બોલો. વૈયા જાવ નકર માર ખાહો. માર તો તમે ખાહો. હે ઉભા રહ્યો તો. ઓ બાપા, હે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. હે મને ધોલ મારી. હે મને ઘા કર્યો. ઉપાડ્યો તો. હજી કહું છું વયા જાવ, તમે મને ઓળખતા નથી. તો તમે તો મને ઓળખતા નથી હજી. ઉપાડ્યો તો. હે પણ બાધો હું કામ? એ ચિકનભાઈ તમે કઈ નહીં બોલતા હો. તમને કઈ ખબર ન હોય. પણ તમે તો બે ભાઈબંધ છો, તો હું કામ બાધો? અમે ક્યાં ભાઈબંધ છે? અમે તો ચિકનભાઈ એકબીજાને ઓળખતા નથી. હવે તમે મમરાભાઈ છો ને તમે બકુલભાઈ છો. હે એવું છે? એટલે આ હું તમે તે હારું છું ચિકનભાઈ આવ્યા, નકર આપણે હાન સુધી બાજાત કરે. તો હું આખો દિવસ હાસતો બાંધવામાં જાત આપણે. હું ભલા માણા તમે મને ઓળખી ન એ ક્યાં? તો તમે તે મને ન ઓળખ્યો. યો બોલો, કેવું છું આવા તડકામાં તો ધ્યાન રાખવું પડે. તો હું બકુલભાઈ હારું છું, ચિકનભાઈ આવીને આપણને કીધું, નકર તો આ તો આખો દિવસ આપણે બે બાંધ્યા. તમે પણ મારી સાયકલ ન ઓળખી ક્યાં? પણ મને એમ કે આવી સાયકલ તો ઘણા ને હોય. કાઈ નહીં, આખા ગામમાં મારા એકને આવી સાયકલ છે. હા ઈ હાસુ. તો હું અને તમે તે મારું સ્કૂટર ન ઓળખી ક્યાં? પણ આવા સ્કૂટર તો ઘણા ને હોય. હા ઈ હાસુ. તો પછી મારો અવાજ ભલામણા ન ઓળખી કેમ તમે? પણ તમે મોઢે રૂમાલ બાંધેલો હતો ને તે અવાજ ન ઓળખાણો. હા ઈ હાસુ. અને તમે મારું શરીર જોઈને ન ઓળખી ક્યાં? પણ મને એમ કે કોક જાડિયો માણા હશે, આવા શરીર તો મેં કીધું ઘણા ને હોય. હા ઈ હાસુ. હારું છું તમે હતા, નકર માર ખાઈ ખાઈને ધરાઈ જાત. પણ માર તો તમે ખાધા. હા તો મારી જ વાત કરું છું ને. હારું છું તમે હતા, નકર હું માર ખાઈ ખાઈને ધરાઈ જાત એમ કહું. હું તો એમ સમજતો તો હું માર ખાત. કઈ બાજુ જાવ? હું તો ભોળા દાદાની વાડીએ જાવ છું. એ હારું. અને બકુલભાઈ તમે મોઢે હું કામ રૂમાલ બાંધ્યો તો? એ તડકો કેવો છે. હા ઈ હાસુ, એટલે જ તે મેં તે મોઢે રૂમાલ બાંધી દીધો તો. હારું તો હાલો હું જાઉં ભોળા દાદાની વાડીએ. એ હા. હે સાયકલમાં કઈ નુકસાન તો નથી થયું એટલે વાંધો નહીં. આવા તડકામાં ધ્યાન રાખવું પડે, નકર આમ નામ જાણીતામાં બાજી બાજીને ઢગલો થઈ જાય. આજે તો કઠોળ હારું કરી નાખવું છે. મારા માણસને મોકલો ગામમાં તાલપત્રી લેવા. જલ્દી હાલો તો હારું. યા ભોળા દાદા તાલ અને પત્રી. તાલ ને પત્રી કામ લેવો? તમે તો કીધું તું જા ગામમાંથી તાલ પત્રી લઈ આવ. ઓય બાપા, અલ્યા તાલપત્રી નહોતી લાવવાની. તો કઠોળ હારું કરવું ને તે તાલપત્રી મગાવી હતી. હે યો બોલો, મને તો એમ કે તમે તાલ ને પત્રી મગાવી છે. કેવો માણસ છે. તો પણ તમે હરખું કહેતા હોય તો? મેં તો હરખું જ કીધું, તું ઊંધું સમજે એમાં હું શું કરું? તો પણ ભલે ને તાલ રે, તમે તાલ માથામાં પહેરજો ને. ના ના પાછી દે જા. યા હા શું કહો, બધા કહેતા ના પૈસા હોય એના માથામાં તાલ હોય. તો તમારી પાસે પૈસા છે પણ માથામાં તાલ તો નથી, તો આ તાલ પહેરો ને. ના રે ના, મારે કાઈ તાલ પહેરવી ના. જા પાછી દે. એ હારું, તો હું મારા માથામાં તાલ પહેરું એટલે બધાને એમ લાગશે કે મારી પાસે પૈસા છે. ના રે ના, જા પૈસા પાછા દે. તો પણ તાલના પૈસા આપણે અહીંયા ઊભા કરી લેવી તો? એમ કોણ તાલના પૈસા આપશે? એ બકુલભાઈ ને મમરાભાઈ ને છેતરીને પૈસા લઈ લેવી. એ થોડા છેતરાય. એ મારી પાસે પ્લાન છે તે ઓરાવો. લ્યો એમ ચાલે. તો તમે તાલ પહેરીને ખાટલે આવો. એ હારું.
બકુલભાઈ ને મમરાભાઈ છેતરાય તો હારું, નકર ભોળા દાદા મને ઢીપશે. હે આમ ભોળા દાદા આવે હમણાં તમે જોજો હરખાઈ જાહે. હે ભાઈ કોનું કામ છે? લે હું શું? હે તમે સવો? એ હા. હવે તમારી પાસે બહુ પૈસા હોય ને એવું લાગે. હે હા માથામાં તાલ છે તો એવું જ લાગે ને. તો ભલે તાલ રે. આ મમરાભાઈ આવે હવે કઈ બોલતા નહીં. હે આ બધું શું છે? કેમ માથામાં તાલ પડી ગઈ? એ તમે જ કહી ગયો લ્યો. હે પૈસાનો પાવર. હા ભોળા દાદા પાસે પૈસા આવ્યા તે માથામાં તાલ થઈ ગઈ. ઈ હાસુ બધા કે છે પૈસા જેની પાસે બહુ હોય ને એના માથામાં તાલ હોય. તો એટલે તો ભોળા દાદાના માથામાં તાલ છે. પણ કાલ તો કાઈ નતું, ઘડીકમાં કેમ તાલ પડી ગઈ? એ બેંકેથી 2 લાખ રૂપિયા લઈને આવ્યા ત્યાં તો માથામાં તાલ પડી ગઈ. ઘડીક તો હું ન ઓળખી શક્યો. મેં કીધું ઓલું તાલ વાળું કોણ આવે? કે તો ભોળા દાદા. પણ અહીંયા એવું બને નહીં, ઘડીકમાં તાલ પડી જાય એવું. તો પણ હાલો 500 રૂપિયાના શરત રાખવી. ભોળા દાદાના ખિસ્સામાં 2 લાખ રૂપિયા છે ઈ ઓરડીમાં મૂકી દે એટલે માથામાં વાળ આવી જાય. હવે ખોટું હું બોલે એમ કાંઈ ઘડીકમાં તાલ પડી જાય ને ઘડીકમાં થોડા વાળ આવી જાય? તો પણ 500 રૂપિયા મૂકો, હમણાં એમ સાબિત કરી દેવી. કાંઈ વાંધો નહીં, અલ્યો 500 રૂપિયા. જો વાળ નહીં આવે ને તો તમારે મને ડબલ પૈસા દેવા પડશે. એ વાંધો નહીં ભોળા દાદા, તમારા ખિસ્સામાં પૈસા છે ઈ ઓરડીમાં મૂક્યા. એ હારું, તમારે હમણાં મને ડબલ પૈસા દેવા જ પડશે. એ તમારા પૈસા ગયા એમ માની લ્યો. એમ કાંઈ થોડું બને, ઘડીકમાં વાળ આવી જાય ઘડીકમાં તાલ પડી જાય. એ તમારી પાસે પૈસા છે? ના ના. તો તમારા માથામાં તાલ છે? નહીં. તો મારા માથામાં તાલ છે? ના ના. તો મારી પાસે પૈસા છે? નહીં. તો આમ જોવો તો કોણ આવે? અલ્યા ઘડીકમાં માથામાં વાળ આવી ગયા. હું એ તો તમારા 500 રૂપિયા ગયા. યો બોલો ગજબ કહેવાય. હું તો પણ હજી લાખ રૂપિયા આપો મને, હમણાં મારા માથામાં તાલ થઈ જાય. ના રે ના, મારે કાંઈ લાખ રૂપિયા આપવા નથી. હું તો 500 રૂપિયા લેવા આવ્યો તો 500 રૂપિયા તમે લઈ ગયા. ભોળા દાદા 500 રૂપિયા આવી ગયા. હવે બકુલભાઈ ને છેતરીને પૈસા લઈ લેવી. પછી મને 200 રૂપિયા આપવાના હો. ના રે ના, પૈસા લાય. તો જાવ માથામાં તાલ તો પહેરી લ્યો. એ હારું. જો બોલો હું કેવા હારા પ્લાન આપું તોય મને પૈસાની ના પાડી દીધી. પણ પગાર તો આપે જ છે ને. જતો હવે તાલ બરોબર ને? યા આમ બકુલભાઈ આવે હવે કઈ ન બોલતા. હે બકુલભાઈ આ બધું શું છે? કેમ? તો આ ટોપીમાં કેમ સિક્યુરિટી લખ્યું? સિક્યુરિટીમાં જાવ તો સિક્યુરિટી લખ્યું તો હોય ને. ક્યાં? એ સમસમ શેઠના બંગલે સિક્યુરિટીમાં જાવ. હે સમસમ શેઠે તમને સિક્યુરિટીમાં રાખી લીધા? એમાં એવું છે, હું રોજ સમસમ શેઠના ડેલા સામે કચરો નાખી આવતો. તો એક દી સમસમ શેઠે મને બોલાવ્યો. મને કે બકુલ તારે સિક્યુરિટીમાં રહેવું છે? મેં કીધું કેમ? ઈ કે ડેલા સામે કોક કચરો નાખી જાય છે એનું તારે ધ્યાન રાખવાનું. મેં કીધું કોઈ વાંધો નહીં, આજથી હું સિક્યુરિટીમાં રહી જાઉં. ડેલા સામે હવે પછી કોઈ કચરો ન નાખે. હે યો બોલો બકુલભાઈ તો સમસમ શેઠને છેતરી ગયા. તો હું એ છેતરી ગયો કઈ? સમસમ શેઠ મને લાખ રૂપિયા પગાર નથી આપતા, 100 રૂપિયા આપે. પણ કઈ 100 રૂપિયા ઓછા થોડા કહેવાય કા ભોળા દાદા? તો હું હે ભોળા દાદાના માથામાં કેમ તાલ પડી ગઈ? તમે જ કહી ગયો લ્યો. પૈસાદાર માણસો હોય એના માથામાં તાલ હોય. તો ભોળા દાદા પાસે તો પૈસા છે જ તે ને, તો એના માથામાં તાલ હોય જ તે ને. પણ કાલ સુધી તો કઈ નહોતું. એમાં એવું છે બકુલભાઈ, ભોળા દાદા 2 લાખ રૂપિયા ઉપાડવા ગયા તે પૈસા લઈને પાછા આવ્યા કે તો માથામાં તાલ થઈ ગઈ. ઘડીક તો મેં એનો ઓળખ્યા. મેં કીધું ઓલું ટકલું કોણ આવે? કે તો ભોળા દાદા. હવે ગોળા હું ફેંકે એમ કઈ ઘડીકમાં થોડી માથામાં તાલ પડી જાય. બકુલભાઈ તમને હાસુ ન લાગતું હોય ને તો 100 રૂપિયાના શરત રાખવી. ભોળા દાદાના ખિસ્સામાં પૈસા છે એ પૈસા ઓરડીમાં મૂકી દે એટલે માથામાં પાછા વાળ આવી જાય. કોઈ વાંધો નહીં, હાલ 100 રૂપિયાના શરત. ભોળા દાદા તમારા ખિસ્સામાં પૈસા છે એ ઓરડીમાં મૂક્યાવો. એ હારું બકુલભાઈ તમારા 100 રૂપિયા ગયા. 100 રૂપિયા તો તારા જશે. એમ કઈ 2 લાખ રૂપિયા લઈને આવે તો કઈ ઘડીકમાં થોડી માથામાં તાલ પડી જાય. તો સમસમ શેઠ પાસે કેટલા રૂપિયા છે? સમસમ શેઠના માથામાં તાલ છે? કલરના વાળ છે. પણ કદાચ સમસમ શેઠના માથામાં તાલ હોય તો શું ખબર, ઈ તો ખોટા વાળે માથામાં પહેરતા હોય. હા ઈ સમજા જેવું. આમ જોવો તો કોણ આવે? માથામાં વાળ આવી ગયા છે. હું તમારા 100 રૂપિયા ગયા.
ના રે ના, વીક પહેરી છે, ખોટા વાળ છે. ઓ બાપા હે? બકુલભાઈ રેવા જો, એ હાસા વાળ છે. એલા હા હું તો પછી તમારા 100 રૂપિયા ગયા. લે બોલ, એમ કેમ અચાનક માથામાં વાળ આવી ગયા? મને 1 લાખ રૂપિયા આપો, હમણાં મારા માથામાં તાલ આવી જાય. ના રે ના, 100 રૂપિયા લઈ ગયા. ઓલા દાદા 100 રૂપિયા આવી ગયા. હવે તો બધાને આમ જ છેતરવા છે રોજ. હા ભોળા દાદાની 500 રૂપિયા લઈ ગયા ને, એમાં તો કઈ ગમતું નથી. કેમ ટેન્શન માં છો? તો હું ભોળા દાદાની મારા 500 રૂપિયા લઈ ગયા. કેમ? તો હું ઘડીકમાં માથામાં તાલ પડી જાય, ઘડીકમાં માથામાં પાછા વાળ આવી જાય. એ મારા તે એમ 100 રૂપિયા લઈ ગયા. હે મને તો એવું લાગે માથામાં ઈ ખોટા વાળ પહેરતા છે. ના ના, વાળ તો હાસા છે, વાળ મેં ખેંચ્યા તા. તો તાલ ખોટી છે. આ તાલ ખોટી હોઈ શકે. મને વિચાર આવ્યો. ઓરાવો હા એમ થાય, હાલો. હાલો દાદા, ટીકમ હવે અહીંયાથી નીકળે ને તો એને છેતરીને પૈસા લઈ લેવા છે. હા હવે તો રોજ તાલ પહેરી જ રાખવી છે. સારું છું ને હું તાલ ને પતરી લાવ્યો, તે પૈસા આવ્યા. તાલ પતરી લાવ્યો હોત તો અત્યારે સૈયામાં ઠારા કરતા હોત, પૈસા આવે. હે બકરો ને મમરો આવે, કઈ બોલતો નહીં. એ હારું, અમારે ફરી વખત શરત રાખવા છે. હો અમે તને 1 લાખ રૂપિયા આપી, તારા માથામાં તાલ પડી જાવી જોવે. આ તો લાવો 1 લાખ રૂપિયા, હું ને ભોળા દાદા આમ જાવી એટલે મારા માથામાં તાલ પડી જાય. પણ શરત તારી યારે રાખવી તો તું એકલો જા. ના રે ના, તો માથામાં તાલ ન પડે હો. તો તાલ ખોટી છે એમ કયો ને. હાલો મંગળાભાઈ. ભોળા દાદા ઓલા તાલ લઈને વહી ગયા. હા બનો લ્યો બોલો, તાલ લઈને વયા ગયા. હે 600 રૂપિયા આપ્યા અને 1200 રૂપિયાની તાલ લઈ ગયા. ઓય બાપા, ઈ બધું તારા લીધે છું.